શ્રી રતનસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વડીલ મુરબ્બી સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી વિરાજબા મહિડા, રાજપીપળા સ્ટેટના યુવરાજ શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ શ્રી નીતિશજી ભારદ્વાજ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, બિરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મધુકરભાઈ પાડવી, આદિકવિ ન્યાય યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી પ્રસન્નાજી, આમંત્રિત સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપ સૌને હનુમાન જયંતિના મંગલ દિવસની શુભકામનાઓ પાઠવું છું. કેસરી નંદન હનુમાન જયંતિના પાવન પ્રસંગે આજે નર્મદાના કેસરી અને ગુજરાતના આદિવાસી સમુદાયની સેવા માટે જાણીતા નિસ્વાર્થ કર્મયોગી સ્વર્ગસ્થ રતનસિંહજી મહિડાના આદિવાસી કલ્યાણ માટેના યોગદાનને યાદ કરવાનો અવસર છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષને આપણે એક વર્ષ આખું ભગવાન બિરસા મુંડાના નામથી જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે. ત્યારે આ જનજાતિ ગૌરવ વર્ષની આ ઉજવણીની સાથે જ આદિજાતિઓની સિદ્ધિઓને બિરદાવતા રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની શરૂઆત એ પણ આજે સુભગ સંયોગ છે. સ્વર્ગસ્થ રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમની આ નવી પહેલને સમર્થન આપવા રાજપીપળાના યુવરાજ શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ અને પૂર્વ સાંસદ તથા સંસ્કાર ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર આદિવાસી સમુદાયના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો આ ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષની નવી પ્રેરણા પૂરી પાડશે. આ વર્ષે પ્રથમ મેમોરિયલ એવોર્ડ પણ શ્રી રત્નસિંહજીના આદિજાતિના શિક્ષણના પ્રયાસોને વેગ આપનાર શિક્ષણ સેવા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને મળ્યો છે. તે આદિવાસીઓમાં શિક્ષણ સંસ્કાર યજ્ઞને વધુ પ્રજ્વલિત કરશે એવો મને વિશ્વાસ છે. સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડાએ શિક્ષણ દ્વારા આદિવાસીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને શિક્ષણનો સેવા યજ્ઞ 1957માં શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘની સ્થાપનાથી આરંભ્યો હતો. આ ઉપરાંત 12 આશ્રમ શાળાઓ, 12 છાત્રાલયો, 5 શાળા, 2 બાલવાટિકા, 1 વૃદ્ધાશ્રમ, 3 કોલેજોની સ્થાપના સાથે તેમણે 72 જેટલી શિક્ષણ સંસ્થાઓ કાર્યરત કરી હતી. તેમની આ મહેનતથી આદિવાસી અને છેવાડાના વંચિત વર્ગો માટે શિક્ષણની નવી તકો ઉભી થઈ છે. રત્નસિંહજીના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આ સમગ્ર પ્રદેશમાં આદિવાસી સશક્તિકરણનો પાયો નખાયો અને તેના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન થયું છે. અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિવાસી બેલ્ટના આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસના અનેક કામો પાર પાડ્યા છે. ગુજરાતમાં વસતા અંદાજે 1 કરોડથી વધુ આદિવાસી બંધુઓના સમુચિત વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિશિષ્ટ મિશન તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આદરણીય મોદી સાહેબે તેમના શાસન દાયિત્વ સંભાળતા દેશમાં પણ આદિવાસીઓના વિકાસના બજેટમાં પણ સતત વધારો કર્યો છે. પાછલા 10 વર્ષમાં આદિજાતિ કલ્યાણ મંત્રાલયના બજેટમાં 3 ગણી વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનશ્રીએ
79 કરોડથી વધુના ખર્ચે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાનથી લગભગ 63,000થી વધુ આદિવાસી ગામોમાં સામાજિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકા વિકાસને સુદૃઢ થશે. આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળા પણ શરૂ કરાવી છે. 2014માં 167 શાળાઓ હતી, તે વધીને આજે 715 થઈ છે. આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લામાં 53 તાલુકામાં વસતા આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિશ્ચિત કર્યા છે. આદિવાસી વિસ્તારના યુવાનોને ઘર આંગણે સ્કિલ બેઝડ, ટેકનિકલ, વોકેશનલ અને ટ્રાઇબલ આર્ટ અને કલ્ચરનું ઉચ્ચ શિક્ષણ આપવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી શરૂ થઈ છે. આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં માત્ર શિક્ષણની યોજનાઓ માટે વધારાના 3300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાનશ્રીએ આપેલો મંત્ર આદિજાતિઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વનબંધુ સમાજને અગ્રેસર રાખવાના છે. પ્રકૃતિના ખોળે વસતા અને વિકસિત આદિવાસી સમાજો, યુવા યુવતીઓ વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત, વિકસિત ગુજરાત માટે સૌ રાષ્ટ્રહિત પ્રથમ ભાવથી સમર્પિત રહે એવી અપેક્ષા છે. ફરી એકવાર એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.